બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર ઇન્ચાર્જ વિજયભાઈ ચૌધરી મામલતદારના જણાવ્યા અનુસાર સર્વેયરની માપણી સીટ અનુસાર નિયત સમયમાં દબાણ કરનારા શખ્સ દ્વારા જાતે જ દબાણ દૂર કરવામાં નહીં આવે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। 10 જેટલા દબાણ કરતા અગાઉ દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે। થોડા સમય પહેલા સિહોરી સર્કલ ઓફિસર તેમજ રેવન્યુ તલાટી દ્વારા ગામના સર્વે નંબર 226માં અરજદારની માપણી સીટ અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જે સદર જગ્યાની કાર્યવાહીમાં અરજી કરવા અસંતોષ જણાતા તેમને ના ફરીથી રજૂઆતને ધ્યાનમાં રાખી કાંકરેજ તાલુકા રેવન્યુ ખાતા દ્વારા પાલનપુર જિલ્લા નિરીક્ષક જમીન દફતરમાં માપપત્ર વ્યવહાર દ્વારા સદર સવાલવાળી જમીનમાં વિવાદી જમીનમાં આપણી બાદ ખૂટ મારવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી। આ બાબતે આજરોજ તારીખ 17 મીના રોજ અરજી કરતા આક્ષેપ અનુસાર આંબલુ ગામ સરપંચ દ્વારા 226 આશરે 8 થી 10 દબાણ કરી બિલ કાયદેસર સરકારી પડતર જમીનમાં વર્ષોથી ખેતી કરતા હતા, જે આજે LR ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ ઓફિસમાં આવેલા 1955ની માપણી સીટ અનુસાર સર્વે કરતા દબાણ હતું એ ફલિત થયું છે। 1955ની માપણી સીટ અનુસાર 7 હેક્ટર જેટલી જમીનની માપણી સીટ અનુસાર લેન્ડ જૂનો સર્વે નંબર 89 નવો સર્વે નંબર 226 અનુસ્થળ માપણી કરવામાં આવી। અહેવાલ રામજી બારેગોળ।